વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવારોએ પણ રેલી સ્વરૂપે પહોંચી અને ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોંગ્રેસના વોર્ડ નંબર 13ના ઉમેદવારો જેમાં પ્રિયંકાબેન મકવાણા, વૈશાલીબેન પટેલ, વરુણ માછી અને બાલાસાહેબ સુર્વે સહિતના 4 પેનલના જે ઉમેદવારો છે તેઓએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ દ્વારા ગતરોજ મોડી રાત્રે યાદી જાહેર કરવામાં આવી, જે બાકી રહી ગયેલા નામ હતી તેને લઈને. ત્યારથી જ કાર્યકર્તાઓમાં અને તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આજે સવારે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારથી જ અલગ અલગ ઉમેદવારો અલગ અલગ કચેરી ખાતે જઈ અને ફોર્મ ભરી રહ્યા છે. તેવામાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવારો પણ પહોંચ્યા હતા કચેરી ખાતે અને જ્યાં તેઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમની સાથે સમર્થકો અને ટેકેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વોર્ડ નંબર 13માંથી 4 ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા છે. અમારા જે કાછિયા સમાજના આગેવાન હતા સુખદેવભાઈ કાછિયાના પુત્રના ઘરેથી અમે વૈશાલીબેન કાછિયા પટેલની ટિકિટ આપી છે. સાથે પ્રિયંકાબેન જે મકવાણા એમના ઘરેથી વર્ષોથી સેવા કરતા આવે છે. જે અમારા માળી સમાજના કાલિદાસ કાકા માળી તરીકે માળી સમાજમાં અને ઇતર તમામ સમાજમાં સેવા કરતા હતા, કોર્પોરેટર હતા, એમના પુત્રના ઘરેથી ટિકિટ આપી છે. તમે જોઈ શકો કે બધા સેવાભાવી લોકો છે ને મેં જે વોર્ડ નંબર 13માં છેલ્લા 15 વર્ષથી લોકોના દુઃખ સુખનો ભાગીદાર બન્યો છું. કોઈ પણ સમસ્યા હોય એનું હલ કરવા માટે પૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરેલો છે અને આપ બધા સાક્ષી છો એના. અને જે આપણે જેમના પર જવાબદારી આપેલી, જેમને 30 વર્ષથી આપણે સત્તા પર બેસાડેલા, એમને ભ્રષ્ટાચારની તો માજા મૂકી દીધી છે. તમે જોઈ શકો ઠેર રોડમાં ભ્રષ્ટાચાર, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર. 50 રૂપિયાની સિસોટી એના 3000 રૂપિયા લે અને જે લાઇટર હોય 70 રૂપિયાનું એના 3500 રૂપિયા ભાવ લગાવે. છેલ્લે તો આ લોકોએ સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કરી દીધો છે ને એટલો બધો અહંકાર આવી ગયો છે. આપણે બોટકાનમાં જોયું હશે, 12 નિર્દોષ બાળકો મૃત્યુ થતું હોય અને આ લોકો એમને કોઈ લાભ ના આપે. અમે એમની રજૂઆત કરીએ કે આ લોકોને કઈ મદદ કરો ને આ લોકો મદદ ના કરે. એટલો બધો અહંકાર થઈ ગયો છે. એટલે વડોદરા શહેરમાં એક પરિવર્તનની લહેર છે. લોકોને એમ નક્કી કરી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાંથી ભાજપની સરકાર જશે ને કોંગ્રેસનું બોર્ડ બનશે એવું પ્રજાએ ખાતરી આપી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં જે અમે સેવા કરી છે આ જ પ્રમાણે અમારા ઉમેદવારો બી સેવા કરશે અને લોકોએ અમને વોર્ડ નંબર 13ના તમામ લોકોએ અમને કીધું છે આ વખત બાળકો વોર્ડ નંબર 13માં તમને આખી જંગી બહુમતીથી આખી પેનલ ચૂંટાઈ નાખે. 15 વર્ષથી આપ જોઈ શકો છો કે અમે જે પ્રમાણે સેવા કરી છે, લોકો અમારા પર અને એક ઘર એવું બાકી ના હોય કે દુઃખ સુખના અમે ભાગીદાર ના થયા હોય. કોઈ બી સમસ્યા હોય કામ કરતા નથી. આ ભ્રષ્ટાચાર તો હદ થઈ ગઈ સાહેબ. 50 રૂપિયાની સિસોટીના 3000 રૂપિયા લેતા હોય. વડોદરા શહેરના પ્રજાના પરસેવાના વેરાના પૈસા હોય અને તમે એમને ચોખ્ખું પાણી ના આપો. લોકો ગંદુ પાણી પીને મરી જતા હોય. કોર્પોરેશનમાં લોકો પાણી માટે વલખા મારે, સ્ટેન્ડિંગ ચેરમેનના બહાર ઉભા રહીને મરી જતો હોય મૃત્યુ માણસનું. એટલી બાબત છે. એ વખત લોકો બનાવ્યું છે અને પ્રજાને પણ એટલું રિક્વેસ્ટ કરીશ કે સાહેબ આ વખત વડોદરામાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસને બહુ જીતાવો એ આશા. જયકુમાર મકવાણા છું. હું વોર્ડ નંબર 13માંથી લડું છું. મારી પેનલમાં અમે 4 જણ ઉભા છે. એમાં 2 યંગસ્ટર છે. બંને જણ એ અમને લોકોને ગાઈડન્સ કરે એવા છે. અમે લોકો બધાની પ્રોબ્લેમનું સોલ્વ કરીશું. પ્રિયંકા જયકુમાર મકવાણા માંથી કોંગ્રેસની અંદરથી ચૂંટાવ્યા ટિકિટ મળી છે. બાળુભાઈ સુર્વે, પ્રિયંકાબેન મકવાણા અને વિરેનભાઈ માળી. અને મારું નામ છે વૈશાલી સત્યપ્રેમ કાછિયા પટેલ. વર્ષોથી મારા સસરાનો ગોલ્ડન પીરિયડ રહ્યો છે કોંગ્રેસની અંદર સેવા કરવા માટે. અને મારા હસબન્ડ વર્ષોથી જનતાની સેવામાં કાર્યરત છે અને હું પણ એમની જોડે જ જોડાયેલી છું. અત્યારે મને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે તો હું ચાહું કે એવી જ રીતના એમની માફક જ આવી સેવા કરું. અને વડોદરામાં છેલ્લા 30 વર્ષથી તમે જાણી જ રહ્યા છો કે જે પાર્ટીનું રાજ છે એને કેટલી સેવા કરી છે અને લોકોને કેટલા હેરાન કર્યા છે. હું એવું ચાહીશ કે કોંગ્રેસના મારા માતા પિતા ને એમના માતા પિતાએ જે ટ્રસ્ટ આપે કોંગ્રેસને એવો જ અમારી પાર્ટી આપે. અમારા પાછળનું જનરેશન પણ એવો જ રાખે. જે મને કામ હોપશે અને કઈને આવું કે ના આવું પણ પૂરેપૂરું જનતા સપોર્ટ રહેશે ને મારું કામ કરવાનું ચાલુ જ રહેશે. વૈશાલી સત્યપ્રેમ કાછિયા.